નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણમાં આજે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ એની વાત કરવાના છીએ. તો જૈવ વિવિધતાના સંરક્ષણ કરવા માટેના મુખ્ય બે અભિગમો છે. પહેલું છે ઇનસાઇટ કન્ઝર્વેશન અથવા તો આપણે એને કહીશું સ્વસ્થાન સંરક્ષણ. આના માટે બીજો શબ્દ વપરાય છે ઓન સાઇટ. ઓન સાઇટ એનો અર્થ થાય છે કે એ જ જગ્યાએ સંરક્ષણ કરવું કે જ્યાં તે સજીવ રહેતું હોય એ જ જગ્યાએ સંરક્ષણ કરવું એને કહેવાય ઓન સાઇટ. બરાબર. અથવા તો ઇન સિટુ કન્ઝર્વેશન એવું પણ કહી શકાય. બરાબર છે. સ્વસ્થાન સંરક્ષણ, ઓન સાઇટ કન્ઝર્વેશન એટલે કે એ જ જગ્યાએ જે તે સજીવનું સંરક્ષણ કરવાની વાત છે. એટલે કે જ્યાં એનું પોતાનું નિવાસસ્થાન હોય, સજીવ કે એનું પોતાનું નિવાસસ્થાન, ત્યાં જ એ સજીવનું સંરક્ષણ કરવું એને જ કહેવાય સ્વસ્થાન સંરક્ષણ અથવા ઇન સિટુ કન્ઝર્વેશન કહી શકાય. બીજું છે એક્સ સિટુ બાહ્ય સ્થાન એવું પણ આપણે કહી શકીએ અથવા તો નવ સ્થાન સંરક્ષણ એવો શબ્દ પણ વપરાય છે. આના માટે શબ્દો વાપરીશું ઓફ સાઇટ. બરાબર. ઓન સાઇટનો મતલબ આપણે કર્યું એ જ જગ્યાએ. એ જ જગ્યાએનો મતલબ શું? જે સજીવનું સંરક્ષણ કરવું છે એને એ જ જગ્યાએ આપણે સંરક્ષણ કરવાની વાત છે. પણ ઓફ સાઇડમાં મતલબ થશે કે એના પોતાના નિવાસસ્થાનથી અલગ જગ્યાએ લઈ જઈ અને સંરક્ષણ કરવું એને કહીશું એક્સ સિટુ કન્ઝર્વેશન અથવા તો ઓફ સાઇટ કન્ઝર્વેશન, નવ સ્થાન સંરક્ષણ એવું પણ આપણે કહી શકીએ. ઓકે. તો આપણે જોઈએ આ બંને વિશે. તો જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાના અભિગમો તો બે મુખ્ય અભિગમો છે. સ્વસ્થાન સંરક્ષણ અથવા તો ઇન સિટુ કન્ઝર્વેશન અથવા એના માટે ત્રીજો શબ્દ છે ઓન સાઇટ કન્ઝર્વેશન. બરાબર. બીજું છે નવ સ્થાન સંરક્ષણ અથવા એક્સ સિટુ. બરાબર. બાહ્ય સ્થાન સંરક્ષણ એવું પણ આપણે કહીશું અથવા તો ઓફ સાઇટ ઓકે કન્ઝર્વેશન આવું પણ કહી શકાય. જ્યારે આપણે સમગ્ર નિવસન તંત્રને સુરક્ષિત અને સંરક્ષિત કરીએ છીએ ત્યારે તે જૈવ વિવિધતાના બધા સ્તરો સુરક્ષિત થાય. એનો મતલબ કે જો નિવસન તંત્રને આપણે સુરક્ષિત કરીએ તો જૈવ વિવિધતાના બધા જ સ્તરો ઓટોમેટિકલી સુરક્ષિત થઈ જાય છે. જેમ કે વાઘને બચાવવા આપણે શું કરીએ? સમગ્ર જંગલને બચાવવું પડે. બરાબર. તો વાઘને બચાવવા જતાં શું થાય? બીજા સજીવોનું પણ રક્ષણ થઈ જાય છે. બરાબર. આને આપણે કહીશું સ્વસ્થાન સંરક્ષણ, ઇન સિટુ કન્ઝર્વેશન અથવા તો ઓન સાઇટ. કેમ કે વાઘને આપણે બચાવવો છે તો વાઘ જે જંગલમાં છે એ આખું જંગલ સુરક્ષિત કરવું પડે. બરાબર. એટલે જે જગ્યા છે એ જ જગ્યાએ વાઘનું સ્થાન જ્યાં છે ત્યાં જ એનું સંરક્ષણ કરવું. તો વાઘને બચાવવા જતાં આખું જંગલ જે છે બચે છે અને એમાં રહેલા બધા સજીવોનું સંરક્ષણ ઓટોમેટિકલી થઈ જાય છે. હવે જ્યારે કોઈ પરિસ્થિતિમાં પ્રાણી અથવા તો વનસ્પતિનું અસ્તિત્વ સંકટમાં હોય, બરાબર, અને તેને બચાવવાના ત્વરિત પગલાં લેવાની આવશ્યકતા હોય ત્યારે નવ સ્થાન અથવા તો એક્સ સિટુ સંરક્ષણ યોગ્ય અભિગમ છે. કોઈ પ્રાણી હોય અથવા તો વનસ્પતિ હોય અને એનું અસ્તિત્વ જોખમમાં છે, બરાબર, અને એ વખતે એને બચાવવા માટે જે સંરક્ષણ યોગ્ય છે એ છે નવ સ્થાન સંરક્ષણ. બરાબર. બાહ્ય સ્થાન સંરક્ષણ એવું પણ આપણે કહી શકીએ. ઓકે. તો જોઈએ આપણે સ્વસ્થાન સંરક્ષણ એટલે શું એની વાત કરીએ. તો સ્વસ્થાન સંરક્ષણ વિશે ટૂંક નોંધ લખો. એવી રીતે તમને પ્રશ્ન પણ પૂછી શકાય છે.
તો અહીંયા જોઈએ, વિકાસ તથા સંરક્ષણ વચ્ચેના સંઘર્ષનો સામનો કરવા છતાં પણ ઘણા રાષ્ટ્રોને અવાસ્તવિક લાગે છે અને તેમની જૈવિક સંપદાનું સંરક્ષણ કરવાનું આર્થિક રીતે વ્યવહારિક નથી લાગતું એમ. બરાબર. એટલે કે દરેક જૈવિક સંપદા છે એનું સંરક્ષણ કરવાનું જે છે એ વ્યવહારિક લાગતું નથી. વૈશ્વિક આધાર પર શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ દ્વારા ખૂબ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા આ બે બાબતોને ધ્યાનમાં લઈ, પહેલી બાબત છે ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા અને બીજું છે સ્થાનિકતા. સ્થાનિકતા એટલે શું? તો જે તે પ્રદેશ પૂરતી મર્યાદિત જાતિઓ. સ્થાનિક જાતિ એ કેવી જાતિ થશે કે જે તે ક્ષેત્રમાં જ જોવા મળે. બરાબર. જેમ કે સિંહ છે એ માત્ર ગીરમાં જ જોવા મળે છે. બરાબર. એશિયાટિક લાયન જે છે માત્ર ગીરમાં જ જોવા મળે છે ગુજરાતની અંદર. તો આ એક સ્થાનિક જાતિ કહી શકાય. તો બે વસ્તુઓ અહીં ધ્યાનમાં રાખવાની છે. પહેલું છે ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા અને બીજું સ્થાનિકતા ધરાવતા કેટલાક જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો ઓળખાય છે. તો ધ્યાન ખેંચતા પ્રદેશોને આપણે કહીશું હોટ સ્પોટ્સ. હોટ સ્પોટ્સ. બરાબર છે. આવા ધ્યાન ખેંચતા પ્રદેશો ઓળખાય છે. કયા બે મુદ્દાઓને આધારે? કે ધ્યાન ખેંચતા પ્રદેશો આપણે કોને કહીશું અથવા તો હોટસ્પોટ્સ કોને કહીશું? તો અહીં મુખ્ય બે બાબતો આવશે કે જ્યાં ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ જોવા મળતી હોય. બરાબર. અને બીજું સ્થાનિકતા. સ્થાનિક જાતિઓનું પ્રમાણ વધુ હોય. એટલે કે એ જ પ્રદેશમાં જોવા મળતી હોય, બીજા કોઈ પ્રદેશમાં જોવા મળતી ન હોય એવી જાતિઓ, જે તે વિસ્તાર પૂરતી મર્યાદિત થઈ ગઈ હોય એવી જાતિઓ ધરાવતા જે વિસ્તારો છે એને આપણે શું કહીશું? ધ્યાન ખેંચતા પ્રદેશો અથવા હોટસ્પોટ્સ. શરૂઆતમાં 25 જે છે એ જૈવ વિવિધતાના જે ધ્યાન ખેંચતા પ્રદેશોની ઓળખ કરવામાં આવી હતી અને હાલમાં બીજા 9 હોટસ્પોટ્સનો ઉમેરો કરાયો છે. આમ કુલ 34 જેટલી સંખ્યા થાય છે. તો હોટસ્પોટ્સની કુલ સંખ્યા 34 છે. આમાંથી 3 હોટસ્પોટ્સની આપણે વાત કરીશું. પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા આ પહેલો છે, બીજો છે ઇન્ડો બર્મા અને ત્રીજો છે હિમાલયનના પ્રદેશો. આ 3 હોટસ્પોટ્સ જે અપવાદ રૂપે આપણા દેશની જૈવ વિવિધતાને આવરી લે છે. 3 હોટસ્પોટ કયા છે? પહેલું પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, બીજું ઇન્ડો બર્મા અને ત્રીજું હિમાલયના પ્રદેશો છે. ઓકે. આ બધા જ જો જૈવ વિવિધતાને ધ્યાન જે છે એ ધ્યાન ખેંચતા પ્રદેશોને લઈએ તો બધા જ જૈવ વિવિધતાવાળા હોટસ્પોટને ભેગા કરીએ તો પૃથ્વીના જે જમીન વિસ્તાર છે એના 2% કરતાં પણ ઓછા થાય છે. <2%. બધા જ હોટસ્પોટ એટલે આ 34 હોટસ્પોટનો આખો જમીન વિસ્તાર આપણે લઈએ એ જમીન વિસ્તાર 2% કરતાં પણ ઓછો છે. પણ આ ક્ષેત્રોમાં સામૂહિક રીતે આવાસિત જાતિની સંખ્યા ખૂબ છે. બરાબર. તેથી હોટસ્પોટની સુરક્ષા દ્વારા માત્ર આ 2% કરતાં પણ ઓછો જમીન વિસ્તારને જો આપણે સંરક્ષણ કરીએ તો લુપ્તતાના દરને 30% જેટલો ઘટાડી શકાય છે. બરાબર. જે વિલોપનનો દર છે એ 30% જેટલો ઘટાડી શકાય. તો આવા ધ્યાન ખેંચતા પ્રદેશો જૈવ વિવિધતા માટે ખૂબ જ મહત્ત્વના છે. એ આ બાબત ઉપરથી કહી શકાય. કેમ કે બધા જ હોટસ્પોટ્સનો જમીન વિસ્તાર 2% કરતાં પણ ઓછો છે, પણ એની જો સુરક્ષા કરવામાં આવે તો 30% જેટલો જે વિલોપનનો દર છે એ ઘટાડી શકાય છે. હોટસ્પોટ્સ બીજી રીતે કહીએ તો ત્વરિત રીતે ક્ષતિ પામતા આવાસીય ક્ષેત્રો પણ છે. આ એવી જગ્યાઓ પણ છે કે જે ઝડપથી નુકસાન પામી રહી છે, ક્ષતિ પામી રહી છે. બરાબર. તો સ્વસ્થાન સંરક્ષણમાં આ જે ટૉપિક છે હોટસ્પોટ્સ અથવા તો ત્વરિત ધ્યાન ખેંચતા પ્રદેશો. બરાબર. આ ધ્યાન ખેંચતા
પ્રશ્ન 2 અથવા તો 3 માર્ક્સમાં પણ પૂછી શકાય છે. ધ્યાન ખેંચતા પ્રદેશો તરીકે 2 અથવા તો 3 માર્ક્સની થિયરી તરીકે આ ક્વેશ્ચન્સ બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય છે. ઓકે, તો જે આપણે સ્વસ્થાન સંરક્ષણમાં પહેલું આપણે જોયું ધ્યાન ખેંચતા પ્રદેશોની વાત કરી. એના પછી આપણે જોઈએ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે. અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં આપણે જોઈએ તો ભારતમાં જૈવ વિવિધતા સમૃદ્ધ પ્રદેશોને જૈવાવરણ આરક્ષિત વિસ્તારો અથવા તો બાયોસ્ફિયર રિઝર્વ એરિયા, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તરીકે કાયદાકીય સુવિધા આપવામાં આવી છે. ભારતની અંદર 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો છે, 90 રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને 448 વન્યજીવ અભયારણ્યો છે. આ ત્રણેય આંકડાઓ આપણે યાદ રાખવાના છે. 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, 90 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 448 વન્યજીવ અભયારણ્યો આવેલા છે. ભારતની અંદર ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો પણ ઇતિહાસ છે, જે પ્રકૃતિની સુરક્ષા પર ભાર મૂકે છે. બરાબર, પ્રકૃતિની સુરક્ષા પર ભાર મૂકવાની વાત છે. ઘણી સંસ્કૃતિમાં તો એવું છે કે જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો હતો અને તેમાં રહેલા બધા જ વૃક્ષો તથા વન્યજીવોની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું હતું. તો જેટલા ભાગનું પૂજા કરવામાં આવતી હતી, બરાબર, એનું સમગ્ર રીતે શું કરવામાં આવે છે? રક્ષણ કરવામાં આવતું. એને આપણે કહીશું પવિત્ર ઉપવનો. બરાબર, પવિત્ર ઉપવનો. પવિત્ર ઉપવનો એટલે શું? તો ધાર્મિક માન્યતાને આધારે વનસ્પતિ કે પ્રાણી સુરક્ષિત વિસ્તારો, જેને આપણે કહીશું પવિત્ર ઉપવનો. ઇંગ્લિશમાં જેના માટે શબ્દ છે સેક્રેડ ગ્રુવ્સ. સેક્રેડ ગ્રુવ્સ જેને કહેવાય છે, અથવા તો આપણે એને કહીશું પવિત્ર ઉપવનો તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાને આધારે વનસ્પતિ કે પ્રાણી સુરક્ષિત વિસ્તારો એને કહેવાય પવિત્ર ઉપવનો. પરીક્ષાની અંદર પવિત્ર ઉપવનો તરીકે પણ પ્રશ્ન પૂછાય છે, તો આપણે અહીંથી લખીશું. બરાબર, અથવા તમે એની વ્યાખ્યા અહીંથી સ્ટાર્ટ કરી દો અને આના વિશે અહીંથી તમે લખી અને પછી એની વ્યાખ્યા લખી દેવાની રહેશે. તો હવે આ પવિત્ર ઉપવનો ક્યાં ક્યાં આવેલા છે એ જોઈએ. તો મેઘાલયની ખાસી અને જૈંતિયા ટેકરીઓ, બીજું છે રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ, ત્રીજું છે કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો, ચોથું છે મધ્યપ્રદેશના સરગુજા, બસ્તર અને ચંદા વિસ્તારો. બરાબર, આ બધા જ જે છે એ પવિત્ર ઉપવનો છે જે ભારતની અંદર જોવા મળે છે. મેઘાલયની ખાસી અને જૈંતિયાની ટેકરીઓ, રાજસ્થાનની અરવલ્લીની ટેકરીઓ, કર્ણાટક અને મહારાષ્ટ્રના જે પશ્ચિમ ઘાટના વિસ્તારો છે, મધ્યપ્રદેશના સરગુજા, બસ્તર, ચંદાના વિસ્તારો. બરાબર, અને મેઘાલયમાં આ પવિત્ર ઉપવનો જોવા મળે છે. મેઘાલયની અંદર તો ખાસ જે પવિત્ર ઉપવનો છે એ દુર્લભ અને સંકટમાં રહેલ વનસ્પતિઓની, આ વાક્ય બુકની અંદર આપણને આપ્યું છે પણ અહીંયા નથી લખેલું, તો આપણે જરા એને યાદ કરી જોઈ લઈએ કે જે મેઘાલયની અંદર પવિત્ર ઉપવનો છે એ દુર્લભ અને સંકટમાં રહેલ વનસ્પતિ અને સંકટમાં રહેલ વનસ્પતિઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે, એમ પણ કહી શકાય. અંતિમ શરણાર્થીઓ છે. મધ્યપ્રદેશની અંદર જે પવિત્ર ઉપવનો છે એ કેટલીક દુર્લભ અને સંકટમાં રહેલી જે વનસ્પતિઓ છે એ માત્ર હવે ત્યાં જ જોવા મળે છે. જો એ પવિત્ર ઉપવનોને કંઈક નુકસાન થશે તો એ પછી ક્યાંય જોવા મળશે નહીં. એટલે લખ્યું છે અંતિમ શરણાર્થીઓ છે. એટલે કે હવે મેઘાલયના એ પવિત્ર ઉપવનોમાં જ એવી દુર્લભ અને
સંકટમાં રહેલી વનસ્પતિની જાતિઓ જોવા મળે છે. ઓકે, તો અહીંયા આપણે સ્વસ્થાન સંરક્ષણ પૂરું થાય છે. સ્વસ્થાન સંરક્ષણની અંદર આપણે શરૂઆતમાં જે વાત કરી એ ધ્યાન ખેંચતા પ્રદેશોની વાત છે. એ પણ અલગ પ્રશ્ન તરીકે પૂછી શકાય. આ ઉપરાંત પવિત્ર ઉપવનો વાળો ક્વેશ્ચન છે એ પણ તમને અલગ રીતે પૂછી શકાય. અહીંથી શરૂ કરી આ મુદ્દો પણ તમારે વ્યાખ્યામાં લખવાનો રહેશે. તેમજ અહીં સુધી આપણે લખવાનું છે, બરાબર. અને છેલ્લે લખવાનું છે દુર્લભ અને સંકટમાં રહેલી જે વનસ્પતિની જાતિઓ છે કેટલીક, એના અંતિમ શરણાર્થીઓ તરીકે પણ મેઘાલયના પવિત્ર ઉપવનો છે. ઓકે, તો અહીં આપણું સ્વસ્થાન સંરક્ષણ પૂરું થાય છે. એને પણ આપણે ઇમેજ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તો ઇન સિટુ કન્ઝર્વેશન અથવા તો ઓન સાઇટ અથવા તો સ્વસ્થાન સંરક્ષણમાં જે તે સજીવ જ્યાં છે ત્યાં જ એનું સંરક્ષણ કરવાની વાત છે, અને આપણે સ્વસ્થાન સંરક્ષણ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો કેટલીક બાબતો આપણે અહીંયા જોઈએ. એની અંદર આપણે વાત કરી જૈવ આરક્ષિત વિસ્તારો, જેને ઇંગ્લિશમાં બાયોસ્ફિયર રિઝર્વ કહેવાય, એની સંખ્યા કેટલી છે? 14 છે. નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા 90 છે. અને વન્યજીવ અભયારણ્યોની સંખ્યા 448 છે. 448 છે. ઓકે, તો અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાનોની કેટલીક વાત કરીએ તો તમે અહીંયા એક આપણને આપ્યું છે ઇરાવિક્યુલમ નેશનલ પાર્ક મુન્નારનું છે, બરાબર. તો આ તમે જોઈ શકો છો કે જે કેરલામાં આવેલું છે, અને જ્યાં સજીવ જ્યાં છે ત્યાં જ તેનું સંરક્ષણ, જે જંગલમાં છે એ જ જગ્યાએ તેનું સંરક્ષણ, એને આપણે સ્વસ્થાન સંરક્ષણ કહીએ છીએ. પછી આ વન્યજીવ અભયારણ્યનું એક ઉદાહરણ આપ્યું છે સેન્ચ્યુરીઝ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પેરિયાર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીઝ, બરાબર. તો તમે એ જોઈ શકો છો સજીવ જ્યાં છે ત્યાં જ એમના કુદરતી નિવાસસ્થાનમાં એનું સંરક્ષણ થાય છે, બરાબર. એટલા માટે આને આપણે સ્વસ્થાન સંરક્ષણમાં રાખીએ છીએ. પછી આ એક પોઈન્ટ હતો બાયોસ્ફિયર રિઝર્વ, જૈવ આરક્ષિત વિસ્તારો, જે આપણે જોયું હતું 14 જૈવ આરક્ષિત વિસ્તારો છે આપણી પાસે ભારતની અંદર. તો આ નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ અથવા નીલગિરી જૈવ આરક્ષિત વિસ્તારો આપણે અહીંયા જોઈ શકીએ છીએ, બરાબર. અને છેલ્લે આપણે જોયું પવિત્ર ઉપવનની જે વાત કરી હતી, સેક્રેડ ગ્રુવ્સની જે આપણે વાત કરી, બરાબર. પવિત્ર ઉપવનો એટલે કે ધાર્મિક માન્યતાને આધારે વનસ્પતિ કે પ્રાણીઓની સુરક્ષિત વિસ્તારો, બરાબર. એને આપણે શું કહીશું? સેક્રેડ ગ્રુવ્સ અથવા તો પવિત્ર ઉપવનો. અને ક્યાં આવેલા છે? તો મેઘાલયની ખાસી અને જૈંતિયાની ટેકરીઓ, રાજસ્થાનમાં અરવલ્લી, પછી પશ્ચિમ ઘાટમાં જે છે કર્ણાટક અને મહારાષ્ટ્રના જે પશ્ચિમ ઘાટ છે, તેમજ મધ્યપ્રદેશના સરગુજા, ચંદા અને બસ્તર. આ બધા જ MCQ માટે અગત્યના છે. ઓકે, તો આ તમે જોઈ શકો છો આ બધા એરિયા કે જ્યાં ધાર્મિક માન્યતાને આધારે વનસ્પતિ કે પ્રાણીઓને સુરક્ષિત કરવાની વાત છે. બીજું કે આ જગ્યાએ એવી પણ છે, મેઘાલયના જે પવિત્ર ઉપવનો તો એવી જગ્યા પણ છે જે દુર્લભ વનસ્પતિઓ માટે જે છે છેલ્લા અંતિમ શરણાર્થીઓ છે એમ પણ કહી શકાય. ઓકે, તો મિત્રો આજે આપણે સ્વસ્થાન સંરક્ષણની વાત કરી. ઓકે, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નવસ્થાન સંરક્ષણ વિશે અભ્યાસ કરવાના છીએ. તો આજના જે મહત્ત્વના પ્રશ્નોની આપણે વાત કરી એની અંદર એક તો સ્વસ્થાન સંરક્ષણ છે, એમાં 2 સબ ટોપિક તરીકે એક ધ્યાન ખેંચતા પ્રદેશો પ્રશ્ન 2 અથવા તો 3 માર્ક્સમાં પૂછી શકાય છે, અને બીજો પ્રશ્ન આપણે જોયું પવિત્ર ઉપવનો, સેક્રેડ ગ્રુવ્સની જે વાત કરી એ પણ 2 અથવા તો 3 માર્ક્સની થિયરી તરીકે પૂછી શકાય. આ બધા ઉદાહરણો તમારે યાદ રાખવાના છે. ઓકે, તો આજે આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરીથી મળીશું. આવજો મિત્રો.